હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી. આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે. તો સંસ્કૃતમાં આપણે પ્રકરણ નંબર જે 17 છે, શું છે તો કે આચાર્ય ચરક. તો આચાર્ય ચરક છે તે પ્રકરણ આપણે સમજતા હતા. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તક છે તે સાથે રાખીને બેસજો કે જેથી આપણે દરેક શબ્દનું ભાષાંતર છે તે સમજી લઈએ. તો એમાં ચરક સંહિતા છે, એમાં ભાગ 1 એ આપણે સમજી ચૂક્યા છીએ. આજે જે સમજવાનું છે તે ભાગ 2. તો ભલે ભાગ 1 માં આપણે ભાષાંતર સમજ્યા છીએ, પણ હું ફરીથી તમને અહીંયા આપણે જે ભાષાંતર સમજ્યા છીએ તે ભાષાંતર છે તે હું તમને ફરીથી એનું ભાષાંતર છે તે સમજાવું છું, જેથી આપણે અમુક શબ્દ છે ન સમજાણા હોય તે પણ આસાનીથી સમજાઈ જાય. ચાલો, એમાં શું કે છે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તીની એટલે કે ઈસવીસન પ્રથમ સદીના આયુર્વેદના મહાન વિદ્વાન હતા. શું કે છે તો કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, જે ચરક છે તે આચાર્યનું નામ છે. એટલે શું કે છે તો કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસન પ્રથમ સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન થયા. તે કનિષ્ઠ રાજાના રાજવૈદ હતા. કોણ? ચરક. કેના? તો કે કનિષ્ઠ જે રાજા છે એના રાજવૈદ હતા. વૈદ એટલે તો ખબર પડે ને, આપણી ભાષામાં કહીએ ને અત્યારે કે ડોક્ટર એટલે વૈદ. એ આચાર્ય તેમણે એટલે તે આચાર્યએ ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે. શું કે છે આ આચાર્યનો? ચરક સંહિતા એટલે પોતાના નામ પરથી ને જેને ગ્રંથનું નામ પાડ્યું. શું છે તો કે ચરક સંહિતા. એટલે આ આચાર્યએ ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે, એ આચાર્યનો ગ્રંથ છે, એટલે એમને રચના કરી છે. હવે તો કે આયુર્વેદના જૂનામાં જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ ગ્રંથની ગણના થાય છે. વિશ્વવિખ્યાત, વિશ્વ લેવલે પણ આ ગ્રંથ છે. કયો ગ્રંથ? તો કે ચરક સંહિતા, એની ગણના થાય છે. ત્યાર પછી શું કીધું તો કે આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સક સ્થાન, કલ્પ સ્થાન, સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણનો સમાવેશ થાય છે. જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એમાં 8 પ્રકરણ આપેલા છે અને આપણને 8 પ્રકરણના અહીંયા નામ પણ આપ્યા છે. ક્યાં ક્યાં છે તો કે સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, કલ્પ સ્થાન, ઇન્દ્ર સ્થાન, ચિકિત્સક સ્થાન અને સિદ્ધિ સ્થાન. આમ કુલ 8 પ્રકરણ છે. ત્યાર પછી શું કીધું તો કે આ બધા જ પ્રકરણોને મેળવીને તેમાં 120 અધ્યાયો છે. શું કે છે તો કે આ બધા જ પ્રકરણો ને કુલ આ બધા જ પ્રકરણમાં થઈ 8 પ્રકરણ છે. તો કે આ બધા પ્રકરણમાં થઈ અને કુલ કેટલા છે તો કે 120 અધ્યાય છે. હવે અધ્યાય એટલે તમને ખબર પડતી જાય છે. આપણે ભગવદ્ ગીતામાં જે અધ્યાય આવે છે, ભગવદ્ ગીતામાં આપણે જે અધ્યાય આપેલા છે એવી જ રીતના આમાં પણ અધ્યાય કે જે ભાવાર્થ આપેલો હોય એના અધ્યાય. તો આવી રીતના જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે તેમાં આપણને 120 અધ્યાય આપેલા છે. પછી કે છે આ ગ્રંથનું પ્રમાણ એટલે કે કદ. આ ગ્રંથનું પ્રમાણમાં એટલે કે કદમાં 12,000 સહસ્ર શ્લોકસ્ય. દ્રાદશ એટલે કેટલા થાય? 12,000 શ્લોકો છે. કેટલા કીધા? 12,000 શ્લોક છે. પેલા કેટલા કીધા? પ્રકરણ કેટલા છે તો કે 8. પછી તો કે અંદર અધ્યાય કેટલા આપેલા છે તો કે 120. ત્યાર પછી શ્લોક આપ્યા તો કે શ્લોક કેટલા આપેલા છે તો કે 12,000 શ્લોક. એનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી કે છે અત્ર પ્રાય સહસ્રદયમ ઔષધિયાના વિસ્તૃત
વિખ્યાતનમ શું કે છે આ ગ્રંથમાં આમાં લગભગ 2000 જે શબ્દ આપ્યો છે સહસ્ત્રદનય એટલે કે છે કે 2000 ઔષધિઓનું વર્ણન કરેલું છે. 2000 ઔષધિઓ આપેલી છે. આપણે તો ખાલી કહીએ ને કે 5 થી 10 વૃક્ષના નામ લખવા હોય ને કે 50 વૃક્ષના નામ કહીએ ને તો આપણે ફાફા મારવા માંડી કે હાલે 50 વૃક્ષ કેવી રીતના ગોતવા, પણ અહીંયા તો 2000 ઔષધિ. ઔષધિ એટલે તો કે જે વનસ્પતિ આપણે દવા માટે ઉપયોગ થતી હોય એને ઔષધિ કહેવાય. એટલે શું કીધું તો કે 2000 ઔષધિનું વર્ણન કરેલું છે આ ગ્રંથમાં. હવે આ વર્ણનને એટલે કે આ વર્ણનમાં શેનું છે તો કે સ્વર એટલે શું હતું તો કે તાવ, પછી રક્તપિત્ત, પછી તો કે માનસિક રોગ, પછી ઝાડા છે, મરડો છે, પછી ડાયાબિટીસ, ત્યાર પછી પેટની, મસ્તકની અને હૃદયના રોગોનું નિવારણ અને વિનાશ કરતા ઔષધિનો ઉલ્લેખ છે. શું કે છે તમામ રોગ આવી ગયા. શું કીધું તો કે તાવ રોગ છે, પછી તો કે રક્તપિત્ત છે, ત્યાર પછી માનસિક રોગ હોય, પછી પેટને લગતા રોગ એટલે કે ઝાડા છે, મરડો છે, ત્યાર પછી ડાયાબિટીસ છે, પછી શું કીધું તો કે પેટના રોગો, મસ્તકના રોગો, હૃદયના રોગો, આ બધા રોગનું નિવારણ અને વિનાશ એટલે કે રોગ સાવ મટી જાય એવા વિનાશકારી ઉલ્લેખો આમાં કરવામાં આવ્યા છે. ઔષધિના ઉલ્લેખ છે. પછી કે છે ખરેખર એવું મનાય છે કે ભારત ઔષધ વિજ્ઞાનમાં પ્રવર્તક એટલે કે ઔષધ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આચાર્ય હતા. પ્રચલન કરનાર મેન કે કહીએ ને કે મોટા મોટા ડોક્ટર વિશ્વમાં ગણીએ તો આચાર્ય હતા. ત્યાર પછી જુઓ શું કે છે તો કે નિખિલોમપી આયુર્વેદ શાસ્ત્ર આચાર્ય ચરકસ્ય ઉષ્ટિત મસ્તિક. શું કે છે તો કે નિખિલમ એટલે કે આખું. પછી આયુર્વેદ સાહિત્યમ એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં આચાર્ય ચરકનું નામ શું કે છે કે ઉષ્ટિમસ્તી એટલે કે આચાર્ય ચરક એ હેઠું છે. હેઠું એટલે તો કે વાપરી લીધા પછી જે વધે ને એ આને હેઠું કહેવાય. આપણને ખબર હોય તો આપણે જમવા બેસીએ એટલે આપણા મમ્મીને એમ કે હેઠું ના મૂકતો એટલે આપણે જમી લીધા પછી જે વધે ને એ એટલે આને હેઠું કીધું. હેઠું નો અર્થ બીજો શું થાય છે તો કે વાપર્યા પછી જે વધ્યું ને તે. હવે શું કહે છે તો કે આખું વિશ્વ આયુર્વેદ સાહિત્યમાં આચાર્યનું હેઠું છે. પછી કે છે અથો આયુર્વેદ શાસ્ત્ર એ તો જ્ઞાન ચરક સંહિતા વર્તતે તદેવ તો સર્વતે. શું કે છે હવે આયુર્વેદમાં જે જ્ઞાન આચાર્ય ચરક પાસે છે તે જ બધા જ પાસે છે. પછી કે છે તથા પછી કે છે ચરક સંહિતા એ તો નાસ્તી, જે ચરક સંહિતામાં નથી તતો કુત્રાપી ન વર્તે તે બીજે ક્યાંય નથી. શું કે છે આખું સમજવા જેવી બાબત છે. શું કે છે કે આયુર્વેદ શાસ્ત્ર જે કહીએ કે આયુર્વેદ શાસ્ત્રી છે તે ભારતમાં બની ગયેલા છે અને તેના હેઠું જે એ વાપરે છે એટલે કે એનું હેઠું જ છે. પછી શું કીધું તો કે આખું વિશ્વ જે ચરક સંહિતાનું હેઠું એ વાપરે છે. એટલે એમ કહેવાનું મેન ઈ થાય છે કે બધા રોગોનું નિરાકરણ ફક્ત ભારતમાં જ છે. બીજા છે તે તો આપણું હેઠું ખાય છે આવું કેવા માંગે છે. એટલે શું કે છે આખું જોજો કે આખું આયુર્વેદ શાસ્ત્ર આચાર્ય ચરકનું હેઠું છે. પછી શું કીધું કે આખી આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન ચરક સંહિતામાં છે ને તે જ બધે છે. પછી શું કીધું તો કે ચરક સંહિતામાં જે નથી તે ક્યાંય નથી. આટલું આપણે સમજાતા. ત્યાર પછી જુઓ અસ્ય કેચન ઉપદેશ સ્મરવર્ત્યા સંતિ. અસ્ય એટલે કે આના, કેચન એટલે કેટલાક ઉપદેશો પછી કે છે સમર્થયા એટલે કે યાદ રાખવા જેવા છે. પછી શું કીધું તથા તેમાં તે પ્રમાણે મનુષ્ય એટલે કે માણસે કેન એટલે કેટલાક પ્રકારેણ એટલે કે પ્રકારના રોગ રહિત
એટલે કે રોગ વગર ભવિભૂત અહર્તિના વિશેષ ઉપદેશેથી આચાર્ય. શું કે છે કે આમાં કેટલાક યાદ રાખવા જેવા ઉપદેશ છે. આ પ્રમાણે માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે. શું કે છે મનુષ્ય કેન એટલે તથાપી તદ્યભાનું શું થશે તો કે આ પ્રમાણે છે. પછી શું કીધું મનુષ્ય કેન પ્રકારેણ કે મનુષ્ય કઈ પ્રકારે રોગરહિત થઈ શકે છે. પછી અહર્તિ વિશેષ ઉપદેશથી આચાર્ય એટલે કે આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. આખે આખું જુઓ શું કે છે પછીનો શ્લોક હતો આપણને તો કે આમાં કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા પછી ક્યાં તો કે આ પ્રમાણે છે. પછી શું કીધું તો કે માણસ કઈ રીતે રોગરહિત એટલે તંદુરસ્ત. કોઈ જ માણસને આપણે એમ કહીએ કે અમુક માણસને તો નખમાં રોગ નતો એમ. એટલે રોગરહિત એટલે કોઈ જાતનો રોગ શરીરમાં હોવો જોઈએ નહીં. એટલે રોગરહિત પણ કહી શકાય અને તંદુરસ્ત પણ કહી શકાય. એટલે શું કહે છે કે માણસ કઈ રીતે રોગરહિત કે તંદુરસ્ત રહિત થઈ શકે છે તે વિષયે આચાર્ય ઉપદેશ આપે છે. હવે કેવો ઉપદેશ આપે છે તે આપણે જોઈએ. એમાં આપણને શું આપ્યું છે શ્લોક આપ્યો છે. નરો એટલે શું થશે તો કે માણસ. હિતો આહાર વિહાર સેવી. જો એમાં 3-4 શબ્દ આપી દીધા. હિત એટલે કે હિતકારી. આહાર એટલે તો ખોરાક થાય. આહાર એટલે ખોરાક. શું કે છે માણસ હિતકારક આહાર અને વિહાર એટલે તો કે બહાર છે આપણે વિહાર કરીએ ફરવા જઈએ કઈ જગ્યાએ ચોકસાઈ પૂર્વક એમ એટલે કે છે તો કે વિહારનું સેવન કરનાર માણસ શું કે છે હિતકારી આહાર અને વિહારકારી આચરણ નું સેવન કરનાર. પછી કે છે સમિતસ્ય હવે સમજી વિચારીને વર્તન કરનાર. પછી છે સમિષ્યકારી નું શું થશે તો કે સમજી વિચારીને વર્તન કરનાર. પછી શું કીધું તો કે વિષયસ્વ એટલે કે વિષય વાસના અનાસક્ત. શું કે છે વિષય વાસનામાં અનાસક્ત. પછી છે દાતા એટલે શું થશે તો કે દાન કરનાર એટલે દાતા. પછી સત્યપર એટલે કે સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર. ક્ષમાવાન અને શું થશે તો કે સત્યની ભાવના રાખનાર. પછી છે સત્યપર એટલે સત્યપરાયણ સત્યનું આચરણ કરનાર. પછી સમાવાન એટલે કે સમાશીલ અને આપ્તજનોની સેવી ભવત્ય રોગી. શું કે છે એટલે કે છે આત્મજનોની સેવા કરનાર માણસ ભવત્ય રોગી એટલે કે નિરોગી રહે છે. આખે આખું શું કીધું તો કે માણસ શું કીધું હિતકારી આહાર લેનાર. પોતાનો આહાર છે ને તે હિતકારી. આપણા શરીરને શું ભાવે છે શું ખાવું જોઈએ તેવું હિતકારી આહાર લેવો જોઈએ. પછી શું કીધું તો કે વિહાર અને સેવન કરનાર હિતકારી. ઈ કેવું કીધું તો કે હિતકારી આહાર લેવો જોઈએ એટલે કે હિતકારી ભોજન અને આચરણનું સેવન કરનાર. પછી શું કીધું તો કે સમજ્યા વિચારીને વર્તન કરનાર.
વર્તનાર, સમજી વિચારીને વર્તનાર. પછી ત્યાર પછી શું કીધું તો કે વિષય વાસનામાં અનાસક્ત. વિષય વાસનામાં, દરેક વિષય વાસનામાં અનાસક્ત. અનાસક્ત એટલે શબ્દ કેવો થશે? અનાસક્ત એટલે શું કહેવાશે? તો કે વિષય વાસનામાં નિપુણતા, કે મને મારા શરીરને આ જરૂરી છે, હું આ સાથે રાખીશ. આપણે એવું નથી કે ખાવાથી જ રોગ થાય, ખાવાથી જ બધા રોગ થતા નથી, પણ ઘણા બધા રોગના કારણ છે કે અમુક સતત ક્રોધ કરવાથી, અમુક સતત વિચારવાથી, અમુક સતત ટેન્શન કે ચિંતા કરવાથી, અમુક વધારે પડતું બોલવાથી, આ બધા કારણોથી રોગ થાય છે. એટલે શું કીધું તો કે વિષય વાસ્તવમાં અનાસક્ત, એટલે તો કે દરેક વિષય છે એમાં નિપુણતા હોવી જોઈએ. ત્યાર પછી શું કીધું કે દાતા, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર. દાતા, દાતા એટલે તો દાનવીર થાય. સૌ પ્રત્યે સમત્વની, સમત્વની એટલે સરખાપણાની ભાવના રાખનાર. ત્યાર પછી શું કીધું તો કે ક્ષમાવાન, સત્યપર. સત્યપરમ શું થશે એટલે કે સત્યપરાયણ, ખરેખર સત્યપરાયણ, સત્યનો સાથ આપવો, સત્યને હંમેશા આગળ કરતું, સત્યમાં જ માનનાર. આ પણ લોકો છે જાજા દુઃખી થશે નહીં, એટલે કે છે સત્યપરાયણ હોવું જોઈએ. ત્યાર પછી શું કીધું ક્ષમાવાન, એટલે કે ક્ષમાશીલ અને આત્મજનોની, એટલે પોતાના જે આત્મ એટલે દુઃખી થાય, દુઃખી જનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. આપણે એમ કહીએ કે આ ખાવાથી રોગ થાય, આ ખાવાથી રોગ થાય. આ એક બાબત સાચી છે કે આપણે એક ને એક વસ્તુનું સેવન કરીએ છીએ તો આપણું શરીર સાથ આપતું નથી. પણ શું કીધું તો કે હિતકારી આહાર લેવો જોઈએ. પછી તો કે હિતકારી આહાર અને વિહારનું સેવન કરનાર. પછી શું કીધું તો કે સમજી વિચારીને વર્તનાર. પછી તો કે વિષય વાસનામાં અનાસક્ત. પછી કે છે દાતા, સૌ પ્રત્યેની સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આત્મજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. આપે આ જે શ્લોક કાપ્યો છે એ શ્લોકનું ભાષાંતર થાય. શું કે છે? માણસ હિતકારી આહાર, આહાર એટલે ખોરાક, હિતકારી આહાર અને પછી તો કે વિહાર સેવી, એટલે કે છે વિહારકારી સેવન કરનાર કે વિહારી સેવન કરનાર. વિહારી એટલે આચરણે થાય, આચરણનું સેવન કરનાર એટલે પોતાનું શરીરનું આચરણ, એટલે થાય કે આચરણનું સેવન કરનાર. શું કીધું? આચરણનું સેવન કરનાર. પછી શું કીધું તો કે સમિતસ્યકારી. સમિતસ્યકારી એટલે કે સમજી વિચારીને વર્તન કરનાર. સમજી વિચારીને વર્તન કરનાર. ત્યાર પછી આપણને શું કહે છે? વિષય અપેક્ષ, એટલે કે વિષય વાસનામાં અનાસક્ત, વિષય વાસનામાં નિપુણ, નિપુણ પણ કહી શકીએ. ત્યાર પછી શું કીધું તો કે દાતા, દાતા એટલે દાનવીર થાય, દાતા. પછી સૌ પ્રત્યે, સૌ પ્રત્યે એટલે કે બધા જ લોકો પ્રત્યે, સૌ પ્રત્યે. પછી કેવી કે છે? સમત્વની ભાવના. સમત્વ એટલે સરખાપણું. મારાથી આ નાનો છે, આ મોટો છે એવું નહીં, આ પૈસાદાર છે, આ ગરીબ છે એવું નહીં, બધા જ પ્રત્યે શું કે છે? દાનવીર હોવા છતાં બધા પ્રત્યે સમત્વની ભાવના રાખનાર. ત્યાર પછી તો કે સત્યપારાયણ, એમાં જે આપેલું છે આપણને સત્યપરહ. સત્યપરહ નું શું થશે તો કે સત્યપારાયણ. ત્યાર પછી શું કીધું આપણને તો કે ક્ષમાશીલ,
બધાને માફ કરવા, ક્ષમાશીલ, અને છેલ્લું છે ક્ષમાશીલ. ત્યાર પછી આપણને શું આપ્યું છે તો કે આત્મજનોની સેવા કરે છે. ક્ષમાવાનો પછી તો સેવી ચ ભવ્યત રોગી, એટલે કે છે તો કે આત્મજનોને એટલે પોતાનાની સેવા કરે છે તેવા માણસ રોગ રહિત સ્વસ્થ રહે છે. શું કે છે? પોતાનાની સેવા કરે છે તે માણસ રોગ રહિત કે તંદુરસ્ત રહે છે. આથી શ્લોકનું ભાષાંતર. ત્યાર પછી શું કીધું તો કે અર્થાત ય નર, અર્થાત અર્થાત એટલે શું થશે તો કે જે માણસ હિતસ્ય આચરસ્ય વિહારસ્ય સેવન કરોતિ, જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, પછી કે છે સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ, બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે. વિષયસુ નિરામાસ્ત ન ભવતી, એટલે કે છે કે વિષય વસ્તુમાં વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. ન ભવતી યહ દાન કરોતી, યહ દાન કરોતી એટલે કે જે દાન કરે છે. પછી કે છે વ્યવહારે સમત્વ સમાભાવ ચ આચરતી, અને વ્યવહારમાં જે ક્ષમાભાવના આચરે છે. આત્મજનોની સેવા કરોતી, જે આત્મજનો એટલે કે પોતાના જનોની સેવા કરે છે. નરો અરોગી અર્થાત સ્વસ્થ ભવતી, તે માણસ રોગ રહિત અથવા સ્વસ્થ રહે છે. આખું શ્લોકનું આપણને અહીંયા પાછું સારાંશ આપ્યો. શું કે છે કે અર્થાત જે માણસ હિતકારી આહાર કરે છે, વિહારનું સેવન કરે છે, પછી કે છે બધા સાથે સમજી વિચારીને રહે છે, પછી વિષયોમાં નિરાસક્ત ન કરે રહે છે. પછી કીધું કે જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વની ભાવના આચરે છે, આત્મજનોની સેવા કરે છે, તે માણસ રોગ રહિત અને સ્વસ્થ હોય છે. અત્ર એક પ્રશ્ન, આથી એક પ્રશ્ન છે. શું કીધું? અહીં એક પ્રશ્ન છે. કિમ ઔષધ વિના સમ્યક વ્યવહાર અપી જન રોગ રહિત ભવિત મુહૂર્તથી. શું કીધું કે શું ઔષધિ વગર સારી રીતે વ્યવહાર કરતા માણસે રોગ રહિત થઈ શકે છે? પ્રશ્ન થયો. શું કયો પ્રશ્ન કે શું સારી રીતે વ્યવહાર કરવાથી જ માણસ રોગ રહિત થઈ શકે છે ઔષધિ વગર? જો રોગની અંદર આપણે એમ કહીએ કે રોગ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો શું થયો પ્રશ્ન આયા? તો કે પ્રશ્ન છે શું ઔષધિ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગ રહિત થઈ શકે છે? યદા રોગ શરીર પ્રવિષ્ટ ભવતી. શું કીધું કે જો રોગ કદમ ઉત્તરામાં એટલે કે આનો ઉત્તર આપે છે, તદા રોગ શરીર પ્રવિષ્ટ ભવતી, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તથા ઔષધિઓ આવશ્યકતા ભવતી, અને જો ઔષધિની જરૂર પડે છે, પરંતુ શરીર રોગ પ્રવેશતા એવો ન સ્થાય ઇતર્થો માનવે સમ્યક વ્યવહાર કરણીય. શું કીધું કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ને ઔષધિની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તે માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર સ્વાસ્થ્ય પ્રભાવ ભવતીય ચરક આચાર્ય સ ઉપદેશ. શું કે છે તો કે માણસે સારી રીતે વ્યવહાર એટલે કે વ્યવહાર સ્વાસ્થ્યના પ્રભાવ પડે છે એવો ચરક આચાર્યનો ઉપદેશ છે કે માણસના વ્યવહારથી જ એને ઘણા બધા રોગ થાય છે. એટલે શું કીધું તો પાછું જુઓ, પેલા આપણે અર્થાત એટલે તો કે જે આ શ્લોક છે એનું ભાષાંતર સમજાયું કે અર્થાત શું કે છે
માણસે હિતકારી આહાર લેવો જોઈએ. ત્યાર પછી શું કીધું? હિતકારી આહાર લેવો જોઈએ. પછી શું કીધું? અને વિહારોનું સેવન કરે છે. અને વિહારોનું સેવન કરનાર એટલે કે આચરણોનું સેવન કરનાર. પછી શું કીધું? બધા કામ સમજી વિચારીને કરે છે. બધા કામ સમજી વિચારીને કરે છે. શું કીધું? સેવન કરનાર, સમજી વિચારીને વર્તન કરનાર. એટલે બધા જ કાર્યો છે તે સમજી વિચારીને કરે છે. વિષયમાં એકદમ અનાસક્ત રહે છે. વિષયોમાં નિપુણતા. અનાસક્ત રહે છે. ત્યાર પછી શું કીધું આપણને? તો કે જે દાન કરે છે, દાતા એટલે કે જે દાન કરે છે. ત્યાર પછી શું કીધું? તો કે સમત્વ. સમત્વ એટલે તો કે જે દાન કરે છે. પછી કે છે વ્યવહારમાં સમત્વ અને સમાભાવ રાખે છે. વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ રાખે છે. પછી કે છે આત્મજનોની સેવા કરે છે. સત્યપારાયણ છે. સત્યનું આચરણ કરે છે. આત્મજનોની સેવા કરે છે. તે માણસ રોગરહિત કે નિરોગી હોય છે. આ પ્રશ્ન કર્યો. પછી શું થયો પ્રશ્ન? તો કે અતએવ અહીં પ્રશ્ન છે. તો કે અહીંયા એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો કે કિમ ઔષધિ વિના સમ્યક વ્યવહાર જન રોગ રહિત. શું કે છે કે ઔષધિ વગર સારી રીતે વ્યવહાર કરનાર માણસ રોગરહિત થઈ શકે છે? પ્રશ્ન છે. અહીં પ્રશ્ન છે. શું કે છે? ઔષધિ વગર સારી રીતે વ્યવહાર કરનાર માણસ રોગરહિત રહી શકે છે? રોગરહિત રહે છે. વ્યવહારથી જ માણસ નિરોગી રહે છે એવું કહેવા થાય છે. પછી કે છે તદો ઉત્તર. એટલે શું કે છે? તો કે તેનો આ ઉત્તર છે. તદમ ઉત્તર એટલે કે તેનો આ ઉત્તર એટલે કે જવાબ છે. શું કીધું ઉત્તર? તો કે ઉત્તરમાં શું કે છે? યદો રોગ શરીર પ્રવેશ ભવતી. જો શરીરમાં રોગ પ્રવેશે છે, જો શરીરમાં રોગ પ્રવેશે છે એટલે કે પ્રવેશ કરે છે. પછી કીધું તદા ઔષધ આવશ્યક ભવતી. તો ઔષધિની જરૂર પડે છે. તો ઔષધિની જરૂર પડે છે. ત્યાર પછી શું કીધું? તો કે પરંતુ શરીર રોગસ્ય પ્રવેશ તો ઇદેવ ન થાય. ઈતો દસ માનવે સમ્યક વ્યવહાર કારણ્યો. શું કીધું? તો કે જ્યારે પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ ન થાય તે માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ.
પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ ન થાય તે માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. પછી શું કહે છે? વ્યવહારથી વ્યવહારનો જ પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવું તરફ આચાર્યનો ઉપદેશ છે. શું કહે છે? વ્યવહાર જ માણસના વ્યવહારથી જ એટલે કે વ્યવહારથી જ માણસના શરીર પર પ્રભાવ પડે છે. આવો આચાર્ય તરફનો ઉપદેશ છે. તો આ પાઠમાં આપણે જે આખું જે ભાષાંતર છે તે કમ્પ્લીટ થઈ ગયું. તમે પણ આ ભાષાંતર સમજ્યા હશો એવી આશા રાખું છું. બસ અસ્તુ. જય હિન્દ.